ઓપન સર્જરી એટલે કે કન્વેન્શનલ અને લેપ્રોસ્કોપી અને રોબોટિક સર્જરીમાં કઈ સારી પડે? ઓપન સર્જરીમાં ચેકો ઉપર આવશે, મોટો ચેકો આવશે. લેપ્રોસ્કોપી અને રોબોટિક સર્જરીમાં નાના નાના હોલ્સથી સર્જરી થશે. લેપ્રોસ્કોપી સર્જરીના અંદર તમે 15 બાય 15 સેન્ટીમીટરની મોટી મેશ યુઝ કરી શકશો, જ્યારે ઓપન સર્જરીમાં તમારે મેશ નાની આવશે. ઓપન સર્જરીમાં ફક્ત ઇન્ગ્વાયનલ હર્નિયા કવર થશે. લેપ્રોસ્કોપી સર્જરી અને રોબોટિક સર્જરીમાં ઇન્ગ્વાયનલ, ફ્યુમરલ, ઓબ્ચ્યુરેટર અને સુપ્રાપ્યુબિક આ 4 હર્નિયા કવર થશે. લેપ્રોસ્કોપી સર્જરીમાં અને રોબોટિક સર્જરીમાં નાના હોલ્સ હોવાને કારણે તમને પેઇન ઓછું થશે, રિકવરી ફાસ્ટ થશે, જલ્દીથી ચાલી શકશો. આ ઉપરાંત કેથેટરની જરૂર નહીં પડે. ઓપન સર્જરી છે એના અંદર તમારે ચેકો મોટો આવશે, રેસ્ટ વધારે જરૂર પડશે, રિકવરી ટાઈમ થોડો લાંબો છે. એટલા માટે ઓપન સર્જરી છે એના કરતાં લેપ્રોસ્કોપી સર્જરીને વધારે આપણે ચૂઝ કરી શકીએ.